આમાં એક જ વસ્તુ ક્લિયર છે. પેલા વાંચો કારણ કે હમણાં રેકોર્ડિંગ કર્યું. જય સચ્ચિદાનંદ 13th એપ્રિલ અભાવ તિરસ્કાર ન હો, વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. દાદા ભગવાને જયારે આ કીધું છે એ જ્યાં વ્યવહારને જ નિશ્ચય માની લીધેલો છે. એટલે કે આ નામધારી તે જ હું છું અને એનો જ પ્રભાવ છે, એની જ અસર છે, એનું જ બધું વાતાવરણ છે અને બધા એમ જ માને છે. વ્યવહારને જ નિશ્ચય માને તો વ્યવહાર છે એવું કેવી રીતે સમજાય? એટલે ના સમજાય. આપણે શું કહીએ, બધાને જ્ઞાન ના મળે ત્યાર સુધી અંદરથી એમ જ હોય ને કે હું દીપક આનંદ છું. બરાબર છે. હવે દીપક આનંદ છે વ્યવહાર, એ આપણને જ્ઞાનથી સમજાયું કે તો વ્યવહાર છે, અને હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય છે. એટલે જેમનો વ્યવહાર જ નિશ્ચય થઈ ગયેલો છે તે વ્યવહારને વ્યવહાર કેવી રીતે સમજી શકશે? હવે સમજાય એવું? ના સમજાય. જુઓ, હું રજની છું એમ કરીને હતું કે નહીં? હતું. હવે આખા જગતના લોકો આવું જ માને છે. વ્યવહારની વાતો કરે છે અને વ્યવહારની સ્પષ્ટતા નથી. વ્યવહારમાં નિશ્ચયનો આરોપ છે કે હું રજનીકાંત છું. કરેક્ટ? હવે હું રજનીકાંત છું એ ખરેખર હું જ્યાં વપરાય તે નિશ્ચય છે. એટલે વ્યવહારની જગ્યાએ નિશ્ચય વપરાયો તો વ્યવહાર તો ઓળખાય જ નથી ને. ના. હવે ખ્યાલ આવ્યો? વ્યવહાર દ્રષ્ટિથી હું રજનીકાંત છું સમજાય, બેસે, શ્રદ્ધામાં આવે ત્યારે હું શુદ્ધાત્મા છું નિશ્ચય પ્રાપ્ત થયેલો કહેવાય. એટલે દાદા કીધું, કૃપાથી થયેલા છો શુદ્ધાત્મા, સમજણથી નથી થયા. એટલે જેમ જેમ વ્યવહાર સ્વરૂપે સમજાતો જાય તેમ તેમ કૃપાથી પ્રાપ્ત થયેલો નિશ્ચય અનુભવ સિદ્ધ થાય, પ્રમાણિત થાય. એટલા માટે કીધું વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. હમણાં આપણે એમ કહી શકીએ ખરા કે હું શુદ્ધાત્મા છું એ સમજી ગયો છું. શુદ્ધાત્મા છું એ સમજી ગયા છો તો વ્યવહારની કોઈ અસર થવી ના જોઈએ. પછી કે ના ના એ તો બધા ડિસ્ચાર્જ પરિણામ ખરા ને. એટલે જે દાદા એ સમજણ સ્વરૂપે ખુલ્લું કર્યું તેને પોતે આવી રીતે માની લે છે. અને એ સમજણ આપણી ક્યાં છે? આપણી સમજેલી સમજણ ક્યાં છે? આપણી ઠરેલી સમજણ ક્યાં છે? એટલા માટે કીધું વ્યવહાર દ્રષ્ટિથી હું દીપક આનંદ છું, નામધારી છું એ 100% થઈ ગયું તો એની સામે જે કૃપાથી પ્રાપ્ત થયેલો નિશ્ચય છે કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ સિદ્ધ થાય છે, એનો અનુભવ થાય છે. હમણાં જે અનુભવ છે તે કૃપાના ભાગનો અનુભવ છે એટલે નિરાકુરતા ખુલ્લી થઈ. નિરાકુરતા એટલે આ હું નથી
એ થયું નથી કમ્પ્લીટલી, પણ આ હું જ છું કરીને જે છે, હું શુદ્ધ આત્મા છું, એ થયા છે, પણ એ તો કૃપાથી થયેલા છે. એટલે જો જેમ જેમ વ્યવહાર સમજાતો જાય તેમ નિશ્ચય સિદ્ધ થતો જાય. હવે ખબર પડે? વ્યવહાર સમજાતો જાય કે આ વ્યવહાર છે ને વ્યવહાર આવો હોય ને વ્યવહાર આવો જ છે, તેમ તેમ નિશ્ચય જે કૃપાથી પ્રાપ્ત થયેલો છે તે અનુભવથી ઠરે. એટલે નિશ્ચય એટલે વ્યવહાર નિશ્ચયનું પ્રમાણ આપે, નિશ્ચય પ્રાપ્તિનું પ્રમાણ આપે. કે હું શુદ્ધાત્મા છું, તો આ નામધારી પર જે કંઈ પણ અસર આવે છે તે મારી નથી. એટલે આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા, અને આઈ પ્લસ માય એ અજ્ઞાનતામાં જીવાત્મા છે, અને જ્ઞાન થયા પછી આઈ પ્લસ માય રહી છે એ અજાગૃતિ છે. ખબર પડી? કારણ કે હું શુદ્ધાત્મા છું તો પ્રાપ્ત થયેલું છે, અને છતાં નામધારીના સંબંધમાં જે પણ બધું બને છે કર્મના પરિણામે, તેને મારું મારું કરીને કહે છે. નથી કહેતા? બોલો મને મહાત્મા. મને કરીને નથી કહેતા? કહીએ છીએ. વહુએ જરા કંઈ કીધું, સાસુમાએ જરા કંઈ કીધું, દીકરાઓએ કંઈ પણ કીધું, તે પાછું દીકરો જો લગ્ન કર્યા પછી કહે ને તો મગજ ફરી જાય બરાબરનું કે મારો દીકરો આવો નહોતો, પેલીએ ચડાયો. બોલો. સાચી વાત છે. અરે બોલો, સત્ય વચન કરીને બોલનારા આયા મહાત્મા. પણ કેમ આ કેવી રીતે આપણને એક્સેપ્ટ થાય છે? કારણ કે નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલી છે, એટલે વ્યવહારની મુશ્કેલી કે વ્યવહારની ગૂંચવણ આપણને સમજાતી જાય છે. એટલે આપણો નિશ્ચયનો પક્ષ જે મજબૂત થયેલો છે તે ધીમે ધીમે વ્યવહાર પક્ષે નિષ્પક્ષપાતી થતા જાય. નિષ્પક્ષપાતી એટલે ઓપનલી પોતાની ભૂલ કબૂલ કરે, અને પોતાની ભૂલ કબૂલ કરવાથી અને એને ચોખ્ખી કરવાથી ફાઇનલી એ વ્યવહાર શુદ્ધ થાય. અરે શુદ્ધ તો કૃપાથી તો એ વ્યવહાર આદર્શ થાય, એટલે કે એ વ્યવહાર પ્રેમ સ્વરૂપ થાય. આ સમજાયું? સમજાય. પહેલું સ્ટેપ તો એટલે અજ્ઞાનતામાં તો વ્યવહારનો જ પક્ષ હતો, કારણ કે હું જ સરોજબેન છું તે. બરાબર. અને હવે કૃપાથી હું શુદ્ધાત્મા છું થયા, એટલે સરોજબેનના પક્ષની વાત આવે તો ત્યાં પોતે સમજાયું નથી, પણ નિશ્ચયના બેઝમેન્ટ પર વ્યવહારનો પક્ષ લેવાતો નથી કે હા એ વાત તો બરાબર છે કરીને. અને જ્યારે વ્યવહાર ચોખ્ખો થાય, એટલે કે વ્યવહાર આદર્શ થાય, પ્રેમ સ્વરૂપ થાય, ત્યારે એ યાત્રા પૂરી થયેલી કહેવાય. એટલે પછી નિશ્ચય પ્રમાણિત થઈ ગયો કે વ્યવહારમાં કોઈ અંશ માન્યતાનો, ઓનરશીપનો કોઈ ભાગ રહ્યો નહીં વ્યવહાર પક્ષે. સમજાય? સમજાય. આ આપણે કહીએ છે, આ આપણને શ્રદ્ધા બેસે છે, અને એમ કહીએ છે કે આપણને સમજાય છે, એટલે કે આપણા કન્વિક્શનમાં આવે છે ધીમે ધીમે. એનું કારણ એ છે કે હું શુદ્ધાત્મા છું થયેલા છીએ, અને હમણાં વ્યવહારનો ધક્કો નથી.
એટલે વ્યવહારનો ધક્કો ના હોય ત્યારે વ્યવહારનો પ્રભાવ ના હોય, વ્યવહારની અસર ના હોય, એટલે વ્યવહાર કઈ રીતે વ્યવહાર છે એ પકડાય. જી. પણ વ્યવહારના ધક્કામાં હમ. વ્યવહાર સ્વરૂપે સમજાવો અને વ્યવહાર જ રહે અને એમાં નિશ્ચયનો કોઈ આરોપ ના થાય, એટલે કે એનું કોઈ ઓનરશિપ ના થાય, જી. ત્યારે એ વ્યવહાર પાક્કા પાયે સમજાયેલો કહેવાય. એટલે કહેવાય. વ્યવહાર જી. આદર્શ થયો, પ્રેમ સ્વરૂપ થયો, એ વ્યવહાર પૂરો થયેલો કહેવાય. જી. એટલા માટે કહે છે ને કે વ્યવહારનો ક્લેમ છે કે તમે મને ચોખ્ખા કરો. જી. અને આપણો આખો આજ્ઞાનો જે પુરુષાર્થ છે, જે દાદાએ આપ્યો, તે વ્યવહાર આપણો નિશ્ચયાત્મક થાય. એટલે કે વ્યવહાર નિશ્ચય પ્રાપ્તિનું પ્રમાણ આપે, ત્યારે એ વ્યવહાર પૂરો થયેલો કહેવાય. નહીં તો બહાર જ્ઞાન નથી તો વ્યવહાર સાત્વિક થઈ શકે છે. જી. પણ સાત્વિક વ્યવહાર એ અહંકાર સહિતની ભૂમિકા છે. જી. જી. હું આવો, અમે આવા એમ કરીને કે, પણ હું શુદ્ધાત્મા છું ના કે. ખ્યાલ આવ્યો? જી. એટલે આપણને ખબર પડે કે આપણને શું મળ્યું છે. આપણો હાથ એવા પુરુષે પકડ્યો છે અને એમણે ખાતરી આપી છે કે આ તમારો હાથ મેં જે ઝાલ્યો છે તે તમારો મોક્ષ ના થાય ત્યાં સુધી એ છોડવાના નથી. જી. જી. એટલે કીધું કે પ્રજ્ઞા શક્તિ છેક મોક્ષે લઈ જઈને છોડશે. એ દાદાનું વચન છે. હવે ખ્યાલ, એટલે હવે આપણે હાથ પકડવાની જરૂરત છે દાદાને. આપણે હાથ દાદાનો. અને દાદાનો હાથ પકડો, પેલા કહે કે દાદા તો આજે છે ને તો હું હાથ ક્યાં પકડું, કેમનું પકડું? ખબર પડી? આપણે દાદાના આપણો સંગ ના આપણે શું કહીએ, પાંચ આજ્ઞા એ હાથ. દાદા જ્યારે દેખાતા હતા, દેહે કરીને હાજર હતા, ત્યારે એવો કોઈએ એમનો હાથ ઝાલ્યો નથી. સમજી ગયા. હવે જો એમની હાજરીમાં ઝાલ્યો હોત તો આખી વાત જ જુદી હોત. ખબર પડી? ખબર પડી. રાઈટ. એટલે હવે એ છે કે હવે જે તમે હાથ ઝાલશો તે ખરો હાથ ઝાલેલો કહેવાય. કારણ કે પેલો હાથ ઝાલેલો પોતે ખાલી માને જ છે, માનતા હતા કે દાદાનો હાથ ઝાલેલો છે, પણ હકીકતમાં દાદાએ આપણો હાથ પકડેલો હતો. અને આજે આપણે ખાતરીપૂર્વક કહી શકીએ કે દાદાએ આપણો હાથ પકડેલો છે, કારણ કે આપણે ખાતરીપૂર્વક કહીએ છીએ કે હું નિશ્ચયની નથી, કેવળ શુદ્ધાત્મા છું. અને આપણે હાથ નથી પકડેલો એનું પ્રમાણ શું? તો નામદારી પર આવતી અસરો આપણને અસર કરે છે. જી. એટલે આપણી બોબડી બંધ થઈ ગઈ. સાચી વાત. ગમે તેટલી ડાપણની વાત કરે ને, કોઈ આપણા ચહેરા પર સતત વિડીયો મૂકેલો હોય, એટલે કે પોતાનું ફોકસ મૂકેલું હોય, તો આ વ્યવહારની અસર આવતી આપણા ચહેરા પર અંકાય જ જાય છે. પછી એને ડિસ્ચાર્જ પરિણામ કહીને એમાં ના ખપાવાય. જી. જી. સાચી વાત છે. ડિસ્ચાર્જ તો એની આપણને સાયકોલોજીકલ અસર ના થાય, ગિલ્ટ ફિલિંગ ના થાય એટલા માટે આપેલું છે. જી. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. અશુકાનજી. જય સચ્ચિદાનંદ. જયચંદ. વ્યવહાર સમજે તો નિશ્ચય સમજે. એટલે કહે છે ને કે કઈ પણ એક વસ્તુ તમે સમજી જાઓ તો સામાન્ય વસ્તુ આરામથી તમને સમજાય એવું છે. એટલે કે વ્યવહાર સમજે એટલે કે વ્યવહાર આખો રિલેટિવ ભાગ છે, તો કે રિયલ ભાગ પોતે પણ એની માટે જ ખુલ્લો થઈ જાય એવો છે. એટલે પાંચ આજ્ઞામાં પહેલું જે રિલેટિવ મૂક્યું છે
તો કે રિલેટિવ ને તમે સમજી જશો તો નિશ્ચય આપોઆપ પકડાશે. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. I suggest, Ganji, we can start now. ઓકે. જય સચ્ચિદાનંદ. પ્રાતઃ વિધિ